તો મિત્રો આપણે વંદે ભારતમાં આવી ગયા છીએ. આ પ્રકારની સીટો હોય છે. આ બાજુ 2 સાઈડ અને આ બાજુ 3 સાઈડ. ઉપર તમે સામાન મૂકી શકો, બાજુ વેલકમ એ કરી શકશો. આ બાજુ મિત્રો ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે વંદે ભારત ટ્રેનમાં જઈશું વડોદરા. મિત્રો જો આપણા પાછળ વંદે ભારત રેડી થઈ ગઈ છે અને થોડીક જ વારમાં હવે વંદે ભારત ઉપડશે. આપણે પણ આપણી સીટ C9 કોચના અંદર જવાના છીએ. મિત્રો જો 100ની સ્પીડમાં જાય છે આપણી વંદે ભારત. જો અત્યારે 107ની સ્પીડ. મિત્રો એક્ઝેક્ટ ટાઈમે આપણી ટ્રેન ઉપડી છે. આ રહ્યું આપણી લીલા હોટલ ગાંધીનગરનું રેલવે સ્ટેશન. જોવા જો અહીંયા તમારો પ્રેસ આ પ્રકારનું અંદર. મિત્રો ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે વંદે ભારત ટ્રેનમાં જઈશું વડોદરા. જો આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન આવી ગયા છે. આ જો ગાંધીનગર રેલવે સ્ટેશન. મિત્રો જો આપણા પાછળ વંદે ભારત રેડી થઈ ગઈ છે અને થોડીક જ વારમાં હવે વંદે ભારત ઉપડશે. આપણે પણ આપણી સીટ C9 કોચના અંદર જવાના છીએ. તો મિત્રો આપણે વંદે ભારતમાં આવી ગયા છીએ. આ પ્રકારની સીટો હોય છે. આ બાજુ 2 સાઈડ અને આ બાજુ 3 સાઈડ. ઉપર તમે સામાન મૂકી શકો, બાજુ વેલકમ એ કરી શકશો. આ બાજુ તમે એન્ટર કરશો એટલે જોવા જો અહીંયા તમારો પ્રેસ આ પ્રકારનું અંદરનું ઇન્ટેરિયર હોય છે મિત્રો. અને આપણે જર્ની કરવાના છે વંદે ભારતની અત્યારે. તો આગળ પણ તમને બતાવીશું. બાકી જો ગાંધીનગર રેલવે સ્ટેશનનો નજારો. આગળનો એક બીજો કોચ છે. જો આ પ્રકારના કોચ હોય ખૂબ સારું અને આવે તો મજા આવી જશે. મળીએ આગળ વિડીયોમાં મિત્રો, બન્યા રહે. તમે આવો અહીંયા ટોયલેટ ને બધું જવું હોય તો આ બાજુથી જઈ શકાય. અહીંયા તમારે પ્રેસ કરવાનું રહેશે. ખૂબ જ મિત્રો આપણે બેસી ગયા છે અને અત્યારે એક્ઝેક્ટ 2 વાગી રહ્યા છે. અને આપણી ટ્રેન જે ઉપડવાની છે એ 2:05 ઉપડવાની છે. એટલે 2-5 મિનિટ હવે બાકી રહી છે. તો જો ટ્રેન આવી ગઈ છે. અહીંયાથી આપણે ઉપર જો કંઈક આ પ્રકારની સરસ ત્યારે પેપર આવી ગયા. ન્યૂઝ વાંચીશું આપણે. હોટલ પણ આવી છે આપણે. અહીંયા મૂકીએ આપણે 2 વંદે ભારતમાં આપણે ન્યૂઝ વાંચવા આપણે. મળીએ મિત્રો આગળ. સ્ટેટ્યુ મિત્રો એક્ઝેક્ટ ટાઈમે આપણી ટ્રેન ઉપડી છે. આ રહ્યું આપણી લીલા હોટલ ગાંધીનગરનું રેલવે સ્ટેશન. અને એક્ઝેક્ટ અત્યારે તમે જોઈ શકશો કે એક્ઝેક્ટ 2:05 ઉપડી, 2:06 હતી અત્યારે. તો જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયાથી ગાંધીનગર. તો આપણે આગળ બતાવીશું આપણે ક્યાં ક્યાં ફરીશું. મિત્રો જો 100ની સ્પીડમાં જાય છે આપણી વંદે ભારત. જો અત્યારે 107ની સ્પીડ. ઉપડી છે ભાઈ ગાડી આપણી. 110ની સ્પીડ આપણે યાત્રા કરી.
અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે આપણે. જો બધી રેલવે પડી. અમદાવાદનું પ્લેટફોર્મ હવે આવશે. એક બીજી આગળ વંદે ભારત પણ પડી હતી. તો આ પ્રકારનું અમદાવાદનું રેલવે સ્ટેશન છે. હવે બતાવશે મિત્રો. આ બાજુ આગળ જઈશું એટલે પ્લેટફોર્મ આવશે. દેખાય આ બધું રિનોવેશનનું કામ એવું ચાલુ છે અત્યારે. કંઈક આ પ્રકારનો નજારો છે અમદાવાદ રેલવે સ્ટેશન. મિત્રો આ સાબરમતી રેલવે સ્ટેશન હતું. આ સોરી સાબરમતી રેલવે સ્ટેશન. એટલે અહીંયા બધું કામ વર્કિંગ પ્રોસેસમાં છે બધું સાબરમતીમાં. અમદાવાદ હજુ હવે આવશે. મિત્રો અત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન આવ્યું છે. જો અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. અત્યારે ચડી ગયા. અત્યારે આ રેલવે સ્ટેશન છે અમદાવાદનું. તમે જો નાસ્તા માટે પણ આપણે બુક ઓર્ડર કરાવીએ તો આપણને આ ટાઈપની કીટ પણ આવી જતા હોય છે. સ્નેક્સ મિત્રો આપણે વડોદરા આવવાની તૈયારી છે. હવે પ્લેટફોર્મ આવી ગયા છે વડોદરાનું. ત્યાં ઉતરી જઈશું. પછી આગળ પણ બતાવીશું વડોદરા. મિત્રો તો બન્યા રહેજો સાથે. વડોદરાનું દાલ પકવાન કેવું લાગ્યું એક ભાઈ? એક નંબર. હા ને વડોદરા અને માંજલપુર એરિયા છે આ. અને ગુરુ કૃપાનું ફેમસ પાણીપુરી અને દાલ પકવાન છે. ત્યાં આપણે આજે આવ્યા છે આ ટેસ્ટ કરવા. તો મિત્રો હવે આજે વડોદરાની વારી છે. આ વખત બે ભાઈઓ પક્યા છે પાછા. અને હવે ફૂડ તમને આઈટમ બતાવીશું. બાકી મળીએ આગળ. જો ભાઈએ તો લગાવી છે. હા શું છે વિયો ભાઈ? આ ચટણી પૂરી. ચટણી પૂરી વડોદરાની ફેમસ. પાછી જય જય ગુરુદેવ. ગુરુદેવ. તો બતાવીએ તમને ચટણી પૂરીનો. વિવેકભાઈ ટેસ્ટ કરી કે છે અત્યારે લાઈવ. ઓકે ને બધા મિત્રો આવજો અહીંયા. સારું છે. વિવેકભાઈનું કેવું એવું છે હો વડોદરામાં.